हे गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू व्लॉग। तो गाइस આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે બીકોઝ આજે હું તમને બતાવીશ મારું ઘર અમે ક્યાં રહીએ છીએ। તો અત્યારે હું એક અંદરની રૂમમાં છું તો ચાલો આપણે પહેલા બહાર જતા રહીએ। તો ગાઈસ ફિલહાલ બહાર તો આવી ગયો છું। આ મારો બહારનો વ્યૂ છે, ઘરની પાછળનો આ મોનાલિસા છે। તો આ મારું ઘર છે, તમને બતાવું છું। આ એક અંદરની રૂમ છે, આ રસોડું છે, મારી મમ્મી કામ કરી રહી છે, મારી માટે ટિફિન બનાવે છે। તો બતાવું તો હવે અંદરનું લોકેશન। તો આ એક બીજી રૂમ છે, નાની હોલ છે, હોલ જેવો છે આ, અને આ જારી છે। બાથરૂમ છે, આ વોશરૂમ છે। તો ગાઈસ આ છે અમારું ફ્રીજ, આ સ્ટોર રૂમ જેવું છે, આમાં બધો સામાન મૂકેલો છે। ફ્રીજમાં તમને બતાવું, જો સામાન બધો પડેલો જ છે। તો ગાઈસ આજે મેં ચણાનું શાક બનાવું છું, મસ્ત જોઈ લો। રોટલી બી બનાવી છે, મમ્મીએ બનાવી છે। મમ્મી કેવું બનાવ્યું? ગાઈસ અમારા ઘરમાં બીજું બી એક માણસ છે, તમે એના સાથે મળો। આ કોણ છે? તું કોણ છે? તો ગાઈસ એ મારી સગી બહુ છે, એનું નામ છોડી છે। તો એને બ્લોગ ગમતું નહીં તો મેં જાતે જ ઉતારું છું। તો ગાઈસ ફિલહાલ જોબ જોવા નીકળી ગયો છું, મસ્ત રેડી થઈને। હું જાઉં છું પહેલાં। ગાઈસ ફિલહાલ રેડી થઈ ગયો છું મસ્ત, હવે જોબ જાઉં છું મસ્ત ચાલતો, બીકોઝ મારી પાસે એક્ટિવા નથી એટલે। ગાઈસ ફિલહાલ જોબ તો આવી ગયો છું, તો બહુ બધું કામ છે આજે। તો આજે આપણે મળીશું ડાયરેક્ટ જોબ પતાવીને પછી, બીકોઝ આખી ઓફિસ ભરેલી છે, પણ હું અહીંયા તો વ્લોગ વધારે નથી બનાવવા માંગતો એટલા માટે। તો હવે આપણે મળીશું સીધા જોબ પતાવીને સાંજે 5 વાગે। જોબથી ઘરે જવા નીકળી ગયો છું, રસ્તા પર ચાલું છું, તમે જોઈ શકો છો રસ્તો। રસ્તા પર ચાલી રહ્યો છું, વરસાદ પડે એવું થઈ રહ્યું છે। હા વરસાદ પડે એવું થઈ રહ્યું છે, મસ્ત જોઈ લો તમે। તો ગાઈસ ફિલહાલ ઘરે આવી ગયો છું મસ્ત, મમ્મી ટીવી જોવે છે આગળની રૂમમાં, અને મેં છું અંદરની રૂમમાં મસ્ત હમણાં જ આવ્યો છું। તો ફટાફટ ફ્રેશઅપ થઈને આપણે હવે થોડુંક કોલેજના અસાઇનમેન્ટ લખવા જઈએ। પહેલાં તમને બતાવી દઉં, જો આ છોકરાઓ રમે છે નીચે છોકરાઓ રમે છે, વાતાવરણ થઈ ગયું છે વરસાદ પડે એવું, મને નહીં લાગતું કે વરસાદ પડે। તો જઈશ હમણાં જ આવ્યો છું, ફટાફટ ફ્રેશ થઈ જાય, થોડી ભૂખ લાગી છે એ ખાઈ જાય, ના ખાવું હોય બેગ લઈને બેસી જઈએ। મમ્મી ભૂખ લાગી કશું છે નહીં હે? તો ગાઈસ ફિલહાલ ચોકલેટ ખાઈએ। તો ગાઈસ ચલો આપણે ચોકલેટ ખાઈએ, ફ્રીજમાં પડી હશે, 2 છે ગાઈસ, જો દેશી ખોરી લઈ લઈએ, રેડ લાલ, બીજી પણ છાઈ રહી, જો મને આ ઓછી ભાવે છે, મને આ જ ભાવે છે તો હું આ જ ખાઉં છું। તો ગાઈસ ફિલહાલ ધાબા પર આવી ગયો છું થોડુંક રેસ્ટ કરવા માટે, ચાલવા માટે। જોઈ લો આપણું ટેરેસ છે, મસ્ત વાતાવરણથી ચકલીઓનો અવાજ આવે છે મસ્ત, અને આ આપણું પાછળનું છે આખું માંજલપુર ગામ। તો ગાઈસ પવન મસ્ત આવી રહ્યો છે, મસ્ત ઠંડી ઠંડી હવા આવી રહી છે, અને મસ્ત વાતાવરણ, આવું વાતાવરણ જોઈએ ગાઈસ, મજા આવે આ વાતાવરણમાં ઉપર ચાલવાની। તો નીચે ગ્રાઉન્ડમાં છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે,
મસ્ત જો ચકલીઓ જો ગાઈસ કેટલી મસ્ત છે એ જાય છે જો ગાઈસ તમને આ બધી ઘાસ દેખાય છે ને તે એકચ્યુઅલીમાં વરસાદ પડીને છે ને આ બધી નેચરલી બધી ઘાસ ઉગી ગઈ છે બહુ જ મસ્ત ઉગી છે માટીની સુગંધ પણ હમણાં ખાસા દિવસથી 3 કે 4 દિવસથી વડોદરામાં વરસાદ નથી પડ્યો તો હવે પડશે તો મસ્ત માટીની સુગંધ આવશે એમ તો લાગે જ છે કે પડશે આજો ચકલીઓ તો ગાઈસ બહુ જ થાકી ગયો છું બિકોઝ જોબ જઈને આવ્યો છું એટલા માટે તો હવે થોડુંક ફ્રેશઅપ થઈને ફ્રેશ તો જો કે થઈ ગયો છું પણ હવે થોડુંક કોલેજના અસાઇનમેન્ટ છે તે પતાવીએ તો ચાલો આપણે નીચે જઈએ તો ગાઈસ ફિલહાલ નીચે આવી ગયો છું મસ્ત તો હવે કોલેજનું લઈને બેસીએ મસ્ત કપડાં બી બદલી દીધા છે નાહી લીધું છે તો હવે કોલેજના અસાઇનમેન્ટ લખવા બેસી જઈએ ફટાફટ લેપટોપ કાઢીએ ફટાફટ તો ગાઈસ આ રહ્યું આપણું લેપટોપ ને મૂકીએ છે ચાલો લેપટોપ કાઢીએ ગાઈસ ફિલહાલ લેપટોપ ઓપન થઈ ગયું છે તો હવે ફટાફટ આપણે અસાઇનમેન્ટ લખવા બેસીશું ફિલહાલ અમે જમી લીધું જમીને હવે અમે ચાલવા નીકળ્યા હતા મેં અને મમ્મી પપ્પા તો હવે હું મસ્ત ઘરે જાઉં છું તો ઘરે જઈને સૂઈ જઈશ તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું આઈ હોપ તમને મારો બ્લોગ ગમ્યો હશે ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના બ્લોગમાં